શક્તિ સ્વરૂપા કન્યાઓનું વંદન અષ્ટમી નવમીનું છે શુભ આયોજન. જય જગદંબા, જય આદ્યશક્તિ. પ્રિય દર્શકો, આજની વિડીયોમાં આપણે માત્ર અને માત્ર દુર્ગા માતાના 108 નામથી હવન કેવી રીતે કરવું તેની એકદમ સરળ વિધિ જાણવા માટે જઈ રહ્યા છીએ. વિડીયો દ્વારા તમે દુર્ગા માતાના 108 નામોથી હવન કરી શકો છો. નવરાત્રિમાં અથવા જ્યારે પણ તમારું મન થાય, જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે દુર્ગા માતાના આ પાવન નામોથી હવન અવશ્ય સંપન્ન કરજો. તો સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે છે, તેથી હવન યોગ્ય દિવસે તમે કરી શકો. તો આ વખતે જેમ તમે બધા જાણો છો તેમ 30 માર્ચ રવિવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ 6 એપ્રિલ રવિવારે થશે અને આ દિવસે રામનવમી પણ છે. અષ્ટમી તિથિ 4 એપ્રિલ શુક્રવાર રાત્રે 8:13 શરૂ થશે, જ્યારે અષ્ટમી તિથિ 5 એપ્રિલ શનિવારે સાંજે 7:26 સમાપ્ત પણ થઈ જશે. પંચાંગ અનુસાર અષ્ટમી તિથિ આ વખતે 5 એપ્રિલ શનિવારે રહેશે અને નવમી તિથિ એટલે કે રામનવમી 6 એપ્રિલ રવિવારે ઉજવવામાં આવશે અને કન્યા પૂજન પણ આ જ દિવસે કરવામાં આવશે. ઘણા લોકો પોતાની ઈચ્છા અનુસાર અષ્ટમી તિથિના દિવસે પણ કન્યા પૂજન કરી લેતા હોય છે, તો કરી શકાય છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે તિથિઓની વધઘટને કારણે તે કરવું યોગ્ય બને છે, જે પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકાય. પ્રિય ભક્તો, એક વાત અવશ્ય ધ્યાન રાખજો કે હવન કરવાની વિધિ અત્યંત વિસ્તૃત હોય છે, જેમાં ઘણા બધા મંત્રો હોય છે. કોઈ યોગ્ય બ્રાહ્મણને જ ઘરમાં બોલાવીને હવન કરાવવું જોઈએ અથવા તો મંદિરમાં હવન કરાવવું જોઈએ. જો તમે બ્રાહ્મણને બોલાવી શકતા ન હો તો માત્ર હું દુર્ગા માતાના 108 પવિત્ર નામ બોલવા જઈ રહ્યો છું, આના માધ્યમથી પણ તમે દુર્ગા માતાને આહુતિ અર્પણ કરી શકો છો. હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરીને દુર્ગા માતાને આહુતિ અર્પણ કરવાનું શરૂ કરો. ઓમ સત્યય સ્વાહા, ઓમ સાધવ્ય સ્વાહા, ઓમ ભવપ્રેતાય સ્વાહા, ઓમ ભવાનય સ્વાહા, ઓમ ભવમોચન્ય સ્વાહા, ઓમ આર્યાય સ્વાહા, ઓમ દુર્ગાય સ્વાહા, ઓમ જયાય સ્વાહા, ઓમ આદ્યાય સ્વાહા, ઓમ ત્રિનેત્રાય સ્વાહા, ઓમ શૂલધારિણ્યય સ્વાહા, ઓમ પિનાકધારિણ્યય સ્વાહા, ઓમ દક્ષયજ્ઞ વિનાશિન્યય સ્વાહા, ઓમ અપર્ણાય સ્વાહા, ઓમ અનેકવર્ણાય સ્વાહા, ઓમ પાટલાય સ્વાહા, ઓમ પાટલાવત્યય સ્વાહા, ઓમ પટાંબર પરિધાનાય સ્વાહા, ઓમ કલમજ્જીરરજ્જન્ય સ્વાહા, ઓમ અમેય વિક્રમાય સ્વાહા, ઓમ ક્રૂરાય સ્વાહા, ઓમ સુંદર્યાય સ્વાહા, ઓમ સુરસુંદર્યાય સ્વાહા, ઓમ વનદુર્ગાય સ્વાહા, ઓમ સર્વસુરવિનાશાય સ્વાહા, ઓમ સર્વદાનવઘાતિન્યય સ્વાહા, ઓમ સર્વશાસ્ત્રમય્યય સ્વાહા, ઓમ સત્યાય સ્વાહા, ઓમ સર્વાસ્ત્રધારિણ્યય સ્વાહા, ઓમ અનેકશસ્ત્રહસ્તાય સ્વાહા, ઓમ અનેકાસ્ત્રધારિણ્યય સ્વાહા, ઓમ કુમાર્યય સ્વાહા, ઓમ એકકન્યાય સ્વાહા, ઓમ કૈશોર્યય સ્વાહા, ઓમ યુવત્યય સ્વાહા, ઓમ યત્યય સ્વાહા, ઓમ ચિત્રાય સ્વાહા, ઓમ ચંડઘંટાય સ્વાહા, ઓમ મહાતપાય સ્વાહા, ઓમ મનરૂપાય સ્વાહા, ઓમ બુદ્ધય સ્વાહા, ઓમ અહંકારાય સ્વાહા, ઓમ ચિત્તરૂપાય સ્વાહા, ઓમ ચિત્તાય સ્વાહા, ઓમ ચિત્યાય સ્વાહા, ઓમ સર્વમંત્રમય્ય સ્વાહા, ઓમ સત્તાય સ્વાહા, ઓમ સત્યાનંદ સ્વરૂપિણ્યય સ્વાહા, ઓમ માતંગ્યય સ્વાહા, ઓમ મતંગ મુનિ પૂજિતાય સ્વાહા, ઓમ બ્રાહ્મય સ્વાહા, ઓમ માહેશ્વર્ય સ્વાહા, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ કૌમાર્ય સ્વાહા, ઓમ વૈષ્ણવ્ય સ્વાહા, ઓમ ચામુંડાય સ્વાહા, ઓમ વારાધ્ય સ્વાહા,
ઓમ લક્ષ્મ્यै સ્વાહા, ઓમ પુરુષાકૃત્ય સ્વાહા, ઓમ વિમલાય સ્વાહા, ઓમ અપ્રોઢાય સ્વાહા, ઓમ પ્રૌઢાય સ્વાહા, ઓમ વૃદ્ધમાત્રે સ્વાહા, ઓમ બલપ્રદાય સ્વાહા, ઓમ મહોદર્ય સ્વાહા, ઓમ મુક્તકેશ્ય સ્વાહા, ઓમ ઘોરરૂપાય સ્વાહા, ઓમ મહાબલાય સ્વાહા, ઓમ અગ્નિજ્વાલાય સ્વાહા, ઓમ રૌદ્રમુખ્ય સ્વાહા, ઓમ કાલરાત્ર્ય સ્વાહા, ઓમ તપસ્વિન્યે સ્વાહા, ઓમ અનંતાય સ્વાહા, ઓમ ભાવિન્યે સ્વાહા, ઓમ ભાવ્યાય સ્વાહા, ઓમ ભવ્યાય સ્વાહા, ઓમ અભવ્યાય સ્વાહા, ઓમ સદાગત્ય સ્વાહા, ઓમ સાંભવ્ય સ્વાહા, ઓમ દેવમાત્રે સ્વાહા, ઓમ ચિંતાય સ્વાહા, ઓમ રત્નપ્રિયાય સ્વાહા, ઓમ સર્વવિદ્યાય સ્વાહા, ઓમ દક્ષકન્યાય સ્વાહા, ઓમ ઉત્કર્ષિણ્ય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ક્રિયાય સ્વાહા, ઓમ નિત્યાય સ્વાહા, ઓમ બુદ્ધિદાય સ્વાહા, ઓમ બહુલાય સ્વાહા, ઓમ બહુલ પ્રેમાય સ્વાહા, ઓમ સર્વવાહન વાહનાય સ્વાહા, ઓમ નિશુંભ શુંભ હનન્યય સ્વાહા, ઓમ મહિષાસુરમર્દિન્યય સ્વાહા, ઓમ મધુકૈટભ હંત્ર્ય સ્વાહા, ઓમ ચંડમુંડ વિનાશિન્ય સ્વાહા, ઓમ નારાયણ્ય સ્વાહા, ઓમ ભદ્રકાલ્ય સ્વાહા, ઓમ વિષ્ણુમાયાય સ્વાહા, ઓમ જલોદર્ય સ્વાહા, ઓમ શિવદૂત્ય સ્વાહા, ઓમ કરાલ્ય સ્વાહા, ઓમ અનંતાય સ્વાહા, ઓમ પરમેશ્વર્ય સ્વાહા, ઓમ કાત્યાયન્ય સ્વાહા, ઓમ સાવિત્ર્ય સ્વાહા, ઓમ પ્રત્યક્ષાય સ્વાહા, ઓમ બ્રહ્મવાદિન્ય સ્વાહા. આ હતા દુર્ગા માતાના 108 પાવન નામ. તમે તેના દ્વારા આહુતિ અર્પણ કરી શકો છો. ત્યારબાદ તમે દુર્ગા માતાના આ યજ્ઞને પૂર્ણાહુતિ કરીને આરતી કરી શકો છો અને આ એકદમ સરળ વિધિ છે. દુર્ગા માતાના હવન કરવાની વિધિ ખૂબ જ વિસ્તૃત છે. યોગ્ય બ્રાહ્મણને જ ઘરમાં બોલાવીને અથવા તો મંદિરમાં બોલાવીને હવન કરાવવું જોઈએ. પરંતુ જો તમે બ્રાહ્મણને બોલાવી શકતા ન હો અથવા તો સ્વયં જ હવન કરવા ઈચ્છતા હોય તો આ મંત્રોથી પણ તમે હવન કરી શકો છો. હવન પત્યા પછી મા દુર્ગાના ચરણોમાં તેને સમર્પિત કરી દેવું જોઈએ, જેથી મા જગત જનની આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે, સુખ શાંતિ વૈભવ આવે છે અને માતા તમામ કષ્ટોને પણ દૂર કરે છે. તેથી ખાસ કરીને અષ્ટમીના દિવસે અને રોજિંદા જીવનમાં પણ આ હવન અવશ્ય કરવું જોઈએ. જય જગદંબા, જય મા આદ્યશક્તિ, જય દુર્ગા માતા.